કેમ છો બધા? આજે આપણે ઠાકુરજીના એક ભક્ત જયદેવની કથા સાંભળીએ. જયદેવ જેમને ગીત ગોવિંદની રચના કરી હતી, એટલો ફેમસ ગ્રંથ છે અને ઠાકુરજીનું ફેવરેટ આમ બહુ જ પ્રિય બુક છે ગીત ગોવિંદ. અને આજે આપણે ગીત ગોવિંદના જયદેવની કથા જોઈએ. જયદેવ છે ને ઠાકુરજીને બહુ ગમતા અને જયદેવને પણ ઠાકુરજી બહુ ગમતા. બંને એક તરફથી આમ એકબીજાના પ્રેમમાં કાંડા. તો જયદેવનો એક નિયમ લીધો કે હવે છે ને હું મોટો થઈશ ને તો લોકોના ઘરે જઈશ ને બધાને છે ને ઠાકુરજીનું નામ લો એના માટે પ્રેરિત કરીશ, કે લોકોને પ્રેરણા આપીશ કે ઠાકુરજીનું નામ લો, તમે મતલબ એમને ભજો તો એમને પણ સારું લાગે, મને પણ સારું લાગે, એમના નામનો પ્રચાર કરીશ એમ. તો એટલે એમને પ્રચાર કરતાં કરતાં એવું નિયમ કર્યું કે હું એક વર્ષ મતલબ વર્ષમાં 365 દિવસ, તો 365 દિવસ હું રોજ અલગ અલગ ઘરમાં જઈશ. જે ઘરે જાઉં એક દિવસ એ ઘરે ફરી નહીં જવાનું. સપોઝ હું જંગલમાં ફરું છું તો જંગલમાં એક ઝાડ નીચે સૂઈ ગયો તો ફરી બીજા એ ઝાડ નીચે નહીં સૂવાનું, કોઈ નવું ઝાડ પકડીશ અને એ ઝાડ નીચે સૂઈ જઈશ. એવી રીતના એમને નિયમ લીધો. બીજી બાજુ ઠાકુરજીને થવા લાગી જયદેવની ચિંતા કે આ તો મારું જ નામ જપ કરે છે આખો દિવસ અને એ પોતાનું તો કશું જોતો જ નથી. એના જીવનનો મેઇન ઉદ્દેશ્ય શું છે એ જ ભૂલી ગયો લાગે છે આખો. આ તો મારા નામનો જ પ્રચાર કરે છે. ઠાકુરજીને પણ એની ચિંતા થઈ. તો ઠાકુરજી વિચારે છે કે લઈને આનું લગ્ન કરાવી દઉં, વિવાહ કરાવી દઉં, એટલે સેક્સ તો બીઝી થાય, મને સેક્સ તો છોડે, બાકી મને એટલો પ્રેમ કરશે બસ મારાથી રહેવાય નહીં તો. એટલે ઠાકુરજીને પ્રેમ થઈ જાય છે એમનાથી, એટલે એમને છે ને વિવાહ કરાવવાનું નક્કી કર્યું કે ભાઈ આપણે જયદેવના વિવાહ કરાવીએ. જગન્નાથ મંદિરની વાત છે, એ ઓડિશામાં રહેતા હતા. જયદેવ જે છે ઓડિશાના હતા. તો જગન્નાથ મંદિરની અંદર એક નૃત્ય કરતી શું કહીએ ઠાકુરજીની ભક્ત હતી, એનું નામ હતું પદ્માવતી. પદ્માવતી બ્રાહ્મણની પુત્રી હતી અને એ બ્રાહ્મણે છે ને ઠાકુરજીને કર્યું હતું, વચન આપ્યું હતું કે મને જે કોઈ પણ પહેલું પુત્રી કે પુત્ર આવશે એને હું તમને અર્પણ કરીશ. મતલબ એ મારી નહીં પરંતુ એ તમારી પુત્રી કહેવાશે. અને પદ્માવતી એ મસ્ત નૃત્ય કરતી હતી ઠાકુરજી માટે મંદિરમાં. તો એક દિવસ ઠાકુરજી છે ને સામે ચાલીને પદ્માવતીને જગ્યા મોકલે છે કે ભાઈ આ જગ્યા પર જયદેવ છે, તું ત્યાં આગળ જા અને એની સાથે વિવાહ કર. અને બ્રાહ્મણજી પણ હતા. તો બ્રાહ્મણજી એમની પુત્રીને લઈને જાય છે એ જયદેવ પાસે અને જયદેવ પછી વિવાહ માટે કહે છે જયદેવને કે ભાઈ આની સાથે વિવાહ કર. જયદેવ ના પાડી દે છે. જયદેવ કહે છે મને જ નહીં ખબર હું કાલે ક્યાં રોકાઈશ, મને જ નહીં ખબર હું કાલે ક્યાં શું ખાઈશ, તો હું આમની જવાબદારી હું કઈ રીતના લઈ શકું? મને મારા જ રહેવાના ખાવા પીવાના ઠેકાણા નથી, તો હું અમને કેવી રીતના આ દેવીને તમે પાછા લઈ જાઓ? દેવી કહે છે કે મને તો ઠાકોરજીએ તમારી સાથે આવવાનું કીધું, મને ઠાકોરજીએ જેવું કીધું મેં તો એવું કરીશ. દેવીને પણ ઠાકોરજી પ્રિય હતા, દેવી પણ એવું જ કરશે જે ઠાકોરજી કહે છે. એટલે કહે છે કે હું તો તમારી સાથે જ વિવાહ કરીશ. બ્રાહ્મણજી મતલબ એમના જે પિતા હતા એ બ્રાહ્મણજીને મોકલી દે છે પદ્માવતી કે તમે જાઓ, હવે મમ્મી સાથે જ રહીશ. અને બીજી બાજુ 2, 3, 4, 5 દિવસ અઠવાડિયું થઈ જાય છે. અઠવાડિયા સુધીને વરસાદ પડે તોય પેલી પદ્માવતી એમની સાથે, ભિક્ષા માંગવા જાય તો પણ પદ્માવતી એમની સાથે, એ ટુ ઝેડ કોઈ પણ કામ કરે પદ્માવતી એમની સાથે જ હોય. તો જયદેવને પણ એમની દયા આવવા લાગી કે આ દેવી મારી માટે ખાતા નથી, તાપમાં રહે છે, વરસાદમાં રહે છે, આવી રીતના વૈરાગ્ય જેવું વિચિત્ર જીવન મારા લીધે કોઈ શું કામ જીવે? એટલે એમને વિચાર્યું કે ચલો આપણે બંને વિવાહ કરી દઈએ. અને જયદેવ છેલ્લા વિવાહ તો કરી લે છે. જયદેવ અને પદ્માવતી હવે એક ઘર વસાવીને ઘરમાં રહે છે. અહીંયા આગળ વાત આવે છે ગીત ગોવિંદની રચના. શું થાય છે હવે કે ભગવાન એટલા પ્રસન્ન થઈ ગયા છે જયદેવથી કે ભગવાન હવે રાત્રે એમને એ લીલાઓ કરે છે. અને એ જે કંઈ પણ લીલાઓ કરે ને એ ઠાકુરજી એ બધી મોકલે જયદેવને એમના દિમાગમાં. તો સપોઝ ઠાકુરજીને એવું લખાવવું છે કે હવે હું આ જગ્યા પર આવી રીતના રાધાજીને ગળે લગાવીશ, તો એ વસ્તુ જયદેવના દિમાગમાં એ મોકલે અને જયદેવ એ વસ્તુ બોલે અને પછી જયદેવની વાઈફ જે પદ્માવતી છે પદ્માવતી લખે. આવી રીતના ગીત ગોવિંદની રચના કરી હતી. તો એક દિવસની વાત છે, ઠાકુરજીને એટલા બધા ખુશ હતા, એટલા બધા આમ એ હતા કે એમને છે ને એવું વિચાર્યું કે લઈને હું રાધાજીના બંને પગ લઈને મારા માથા પર મૂકીશ અને મસ્ત ઝૂલાઈશ. એવી રીતના એમને ઠાકુરજીએ આ વસ્તુ વિચારી અને જયદેવના મગજમાં મોકલી. જયદેવ બીજી બાજુ કહે છે કે અગર હું આ વસ્તુ બોલીશ તો મારી પત્ની શું વિચારશે? ભગવાન આટલા બધા પાગલ છે? ભગવાન મતલબ મારી પત્નીને ભગવાન પર શક જશે તો એટલા માટે જયદેવ છે ને થોડાક અચકાતા હોય છે. ઠાકુરજીને અહીંયા આગળ થાય છે કે આટલી સુંદર લીલા છે, આટલો બધો પ્રેમ છે, તો આ શું કામ આટલા બધા અચકાય છે? મને તો ખબર નહીં પડતી. તો ભગવાન બીજી બાજુ અચંબામાં પડી જાય છે. તો એ જ ટાઈમ પર શું થાય છે કે જયદેવને તરસ લાગે છે. જયદેવ તરસ માટે પાણી પીવા જાય છે, પાણી મળતું નથી તો પાણી કૂવામાં ભરવા જાય છે, મતલબ કૂવેથી પાણી લેવા જાય છે. તો સમય તો લાગે જ. તો જયદેવ જેવા બહાર જાય છે એવું જ ઠાકુરજી જયદેવનું રૂપ લઈને એની વાઈફની સામે બેસે છે અને એ જ વસ્તુ બોલે છે અને જયદેવની વાઈફ લખે છે.
અને આવી રીતના આ જે લીલા હતી આપણા ઠાકોરજીની, આવું કરતાં કરતાં ઠાકોરજી આખી ગીત ગોવિંદ પોતે જયદેવના થ્રુ, એમની વતનીના થ્રુ લખાઈ. વેલ, કેવી લાગી તમને આ કથા કમેન્ટમાં અવશ્ય બતાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.